બાળકો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં. ધોરણ 7 ચેપ્ટર 6 સંખ્યા. રમેશ ભો નિલેશ કિમ કરોતિ ભવાનમ. નિલેશ ક્રિકેટ દલસ્ય ધાવના ફલકમ પશ્યામિ. તો રમેશ શું કહે છે કે રમેશ હે નિલેશ શું કરે છે? તો નિલેશ જવાબ આવે છે ક્રિકેટની ટીમનું સ્કોરબોર્ડ જોઉં છું. બરાબર. રમેશ ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયા કતિ ધાવનાકમ. રમેશ ભાવિકના પહેલી રમતમાં કેટલા રન છે? તો નિલેશ જવાબ આપે છે 1/44. નિલેશ શું કહે છે? 1/44 એટલે 41. રમેશ દ્વિતીય ક્રીડાયામ એટલે બીજી રમતમાં. રમેશ શું કહે છે? બીજી રમતમાં. નિલેશ ચતુર્ત્રીસ્તમ એટલે કેટલા? 34. નિલેશ શું કહે છે? 34. રમેશ તૃતીય ક્રીડાયામ એટલે ત્રીજી રમતમાં. રમેશ ત્રીજી રમતમાં. નિલેશ અષ્ટાવીસથી. અષ્ટાવીસથી એટલે 28. બરાબર. નિલેશ શું કહે છે? 28. રમેશ ચતુર્થ ક્રીડાયામ. રમેશ ચોથી રમતમાં. ક્રીડાયામ એટલે રમત. નિલેશ પશ્ચાશતમ એટલે કેટલા? 50. નિલેશ 50. રમેશ પંચમ ક્રીડાયામ. રમેશ પાંચમી રમતમાં. નિલેશ નવત્રીસ્તમ. નિલેશ શું કહે છે? 39. નવત્રીસ્તમ એટલે કેટલા થશે? 39. રમેશ અહો નિલેશ નીરવસ્ય કહ સ્થિતિ અસ્તિ. નીરવની શું સ્થિતિ છે? રમેશ અહો નિલેશ નીરવની કેવી સ્થિતિ છે? નિલેશ સહ પ્રથમ ક્રીડાયા 33 ધાવનાકનમ કરોતિ. નિલેશ શું કહે છે? તેણે પહેલી રમતમાં 33 રન મેળવ્યા છે. બરાબર. રમેશ દ્વિતીય ક્રીડાયામ એટલે બીજી રમતમાં. નિલેશ 21 ધાવનાકઃ. નિલેશ શું કહે છે? 21 રન. રમેશ તર્હિ તસ્ય તૃતીય ક્રીડાયામ કા સ્થિતિ અસ્તિ. એટલે તો ત્રીજી રમતમાં એની શું સ્થિતિ છે? તો તેની ત્રીજી રમતમાં કેવી સ્થિતિ છે? નિલેશ ચત્વારિસ્તમ. નિલેશ 40 રન છે. રમેશ અંતિમ ક્રીડાયા નીરવ કતિ ધાવનાકનમ કરોતિ. રમેશ છેલ્લી રમતમાં નીરવે કેટલા રન કર્યા? નિલેશ સમ્યકમ અસ્તિ દ્વિચત્વારિસ્તમ. નિલેશ સરસ 42. સમ્યકમ અસ્તિ એટલે સરસ. રમેશ પશ્ય શાલિનસ્ય પ્રથમ ક્રીડાયા 37 ધાવનાકમ કાહ. રમેશ જો શાલિનના પહેલી રમતમાં 36 રન છે. નિલેશ આમ દ્વિતીય ક્રીડાયામ તસ્ય 37. તો નિલેશ હા બીજી રમતમાં તેના 37 રન છે. રમેશ તૃતીય ક્રીડાયામ અધિકમ નાસ્તિ કેવલ 16. રમેશ શું કહે છે? ત્રીજી રમતમાં વધારે નથી, ફક્ત 16 છે. નિલેશ સત્યમ ચતુર્થ ક્રીડાયામ અપી 28. નિલેશ સાચું છે. ચોથી રમતમાં પણ 26 જ છે. રમેશ તહિ પંચમ ક્રીડાયામ સહ અધિકમ 8/44 ધાવનાકનમ પ્રાપ્તમ કરોતિ. રમેશ તો પાંચમી રમતમાં તેણે વધારે 48 રન મેળવ્યા છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને કંઈ ખબર ના પડી હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.